તો રામ રામ ભાઈ ડાયરાને કેમ છો બધા મજામાં જશો? અમે આવી ગયા ભાઈ અટાણે છે ને ભેહું સારવા. જોઈ લો તડકાનું ઓછું દેખાશે કદાચ. પાદર જ પડ્યું એકલું પાદર. આમાં જોજો આમ જો આપણે સીધી સિમેન્ટની વાવ. પાણી અહીંથી પીવાનું પાણી અહીંથી સપ્લાય થાય બધું. આપણે નાનું ભાઈ ઓળખતા જ હતા, નહીં ઓળખતા કોઈ કદાચ. તો આ છે આપણે અહીં સીધી સિમેન્ટ દેખાય તમને. બાઉન્ડ્રી અહીં લાગી ગઈ. આ રસ્તો જગ્યો સરસ અહીં સેટ પી ગયા. આપણી ભેહું શું છે કે ભાઈ ભાગીને આવતી ગયું, જળવાચ્યું ને ક્યાંય. પછી એને ગોતતે 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 અહીં પૂગી ગયા. આમ તમે જોવો ને તો એકલું ઢોરસ છે. ભેહું ભેહું આમાં ભેહું ખોવાણી હોય તો એ વર્તાય નહીં કે આપણી ભેહું કઈ છે એમાં. અમે પછી અહીં કુંડે ચડીએ બેસી ગયા. અહીંથી દેખાય, બાકી કંઈ દેખાય એવું નથી. જંગલ જેવું છે. આમાં જઉં છું આ ટાપો. આવું છે બધી ભાઈ ગોવાળિયાની જિંદગી તો આવી હોય, બીજું કંઈ હોય નહીં. ભટકવાનું હોય, તડક્યો હોય, હીડું હોય, ગમે એ હોય. વરસાદ વરસતો હોય કાં પલળીએ. વરસાદ વરસતો હોય તો પલળીએ, અને તડક્યો હોય તો એ તડક્યો ખાઈએ. હું નાનું કંઈ કહેવા માંગે રહેવા દે ને. એટલે એ શું શાળા શું છે તને એ બધી ઉછળવાના? આવું છે બધી. ખિસ્સામાં પાવર બેગ નાખીને આવતા રહ્યા. ફોનનું તો ઘટે નહીં કાંઈ. ભેહું સરે એની રીતના, અમે બેઠા અમારી રીતના. આગળ એને બપોરનો એક વાગ્યો, ટિફિન બિફિન ખાય, કઢીને રોટલા લેવ્યા, એને ધામો નાખ્યું. પછી એ જમાવટ છે. બાકી જમાવટ તો નથી જોકે. જમાવટ તો કંઈ નથી, પણ આ તો કરવું પડે ભાઈ. શું છે કે ખીલા બાંધા બાંધા તો ન પૂરું થાય. એટલે ડોહાવ ઘોળે કે જાઓ માસમાં સારી આવો. તો આપણી ભેહું અહીં સરે દેખાય. પાણી ભર્યું હજી આ બધમાં તો ભાગવાની જ કરે. બોલો આ એટલું મેદાન પડ્યું તો એ ભેહું હરેક્યું સરક્યું ને ભાગવાની કરે. આમ તમને દેખાય ને એમ માની લો ને કે 500-700 વીઘાનું ગ્રાઉન્ડ હશે કે નહીં? કેવડું હશે? કેટલા વીઘાનું હશે? આમ બેલની કંઈક મોઢામાંથી બેલની હેરમ્યા લાગે એમ લાગે કંઈક. બેલની આ બધાને તારો અવાજ સાંભળવો. એક તો બેલ બેલે કઈ વાંધો નહીં. આપણે તો આપણે બેઠા મોજમાં. હાલો મળીએ પછી આગળ. તો આ કુંડો છે. કેટલો ઊંચો કુંડો છે આમ જો. એની માથે અમે ચડીને બેઠા હતા ને. ભેહું ને પાણીમાં મજા આવે તો એ ધામા નાખે ને અમે અહીં ધામા નાખીએ. જમાવટ વાળું છે. આમ જો આમ મેદાન જો તમે. જ્યાં સુધી તમને તમારી નજર પડે ત્યાં સુધી આપણે મેદાન જ મેદાન. હાલીને ભાઈ 98 ત્યાં 7 કિલોમીટર હાલી ગયા. ઘેરથી અહીં સુધીમાં આપણે 7 કિલોમીટર હાલી ગયા. લો એમ કહે કે ઢોર સારવા. ભાઈ ઢોર સારવું હેલું થોડું છે. હાલીને પગું ને બગું ને હાજે પડે ને ક્યાં ઝોલો ન કરવો પડે, હેલો ન કરવો પડે. એમ કહે ને કે કહેવત શું છે? હેલો ન નાખવો પડે એવું છે અટાણે. પહેરા થઈ જાય ભાઈ. તો કેવું લાગે નાનું ભાઈ? મજા આવે ને? હાથમાં આડો કરે એમાં તને કોઈ મારી નહીં નાખે. આમ રાખ નહીં. પણ તારું મોઢું તો દેખાડી. એવો બધી તું રૂપાળો નથી કે મોઢું હતાડે. લે જો આને જોવું. એટલે આમ મોઢું તો દેખાડ. પણ હું શું છે કે પાણીમાં જ બેસી ગયો. કેમ કે બપોરનો સમય થઈ ગયો, તડક્યો માથે આવી ગયો. એટલે થોડો ફોન ઓછો રાખવો પડે. જોઉં છું ત્યાં માથું જોજો. આપણે ગોવાળિયાની મોજ. બાકી ક્યાં ચડીને બેહે. અટાણે શું છે કે બપોરનો સમય છે. તે હું જ્યાં માદળામાં બેઠી હોય એના કરતાં આપણે અહીં બેસી જઈએ. જોજો આપણે પાણીની સુવિધા કેમ છે બાકી અહીં. એટલે પાણી આપણે અહીં ઘટે એમ નથી. શું છે કે આપણે આ ટિફિન ખાવાની તૈયારી કરીએ. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ પૂરો કરી નાખીએ અહીં. કેમ કે ભાઈ આખો દી આપણે ઢોર સારવાનો જ ધંધો છે. બીજો કંઈ ધંધો ને તો બીજું તો શું દેખાડીએ. પણ અટાણે તો ને બપોર થઈ ગયો ને ભેહું આપણી જો પાણીમાં બેસી ગયું. કાંઈ ઘટે નહીં. પાણી ચારી બાજુ પાણી જ પાણી છે એટલે કંઈ વાંધો નથી. ભેહુંને મોજે મોજ છે. મજા આવે તો એ સરે ને મજા આવે તો એ નહીં આવે.
હાલો તો આજનો વ્લોગ પૂરો કરીએ. હવે આગળ આપણે મળીશું બીજા વ્લોગમાં કે સારું વખત દેખાડ્યું. સબસ્ક્રાઈબ કરી દીજો. હાલો જોતા હોય તો મળીએ આવતા વ્લોગમાં.